કાકા હું બનાવો કઢી એટલે રોજ રોજ દાડો ઉગન કઢી એટલે કઢીથી બીજું હું હારું લે એટલે તમને કઢી એકલી બનાવતી આવડી છે એટલે કઢી જ બનાવવાની એમ મારી વાત સાંભળ કઢી જેવી બીજામાં મજા ના આવે તાણી એટલે તમને એકલા ભાવે અમને ભાવે નહીં કરવાનું એટલે બધાને ભાવે છે કઢી કરે ના ભાવે એ તો તમને ભાવે એટલે મને નહીં ભાવતી હવે હું નહીં ખાવાનું પટી છું ખાવી પડશે કઢી ઓય તારો બાએ ખાય તું એ ખાય એટલે મારો બા ચમ ખાય મને બધી ખબર પડે ચમું ખબર છે 5 રૂપિયા પટી જાય એ મૂર્ખા કઢી 5 રૂપિયા ના પટે કઢી માટે 1 લાખ રૂપિયા ખર્ચો થાય છે કાકા હું બકાવાની વાતો કરો કઢી માટે પહેલું હું જોવે ભે જોવે તાણી ભે લાવે તાણી ઘરમાં દૂધ આવે પછી દહીં થાય તાણી સાહ થાય સાહ પછી કઢી થાય છે ડાયરેક્ટ કઢી નહીં થતી કઢી કહેવામાં ખાલી 2 અક્ષરની છે કઢી પણ કઢી બનાવવા માટે 1 લાખ રૂપિયા ખર્ચો કરવો પડે 1 લાખ રૂપિયાની કાકા તમે 5 રૂપિયાનો મરચા લઈને રોજ રોજ કઢી બનાવો હવે હું નહીં ખાવાનો છો સારી આઈટમ બની આલો મન તો પણ હારી આઈટમ શું બનાવું એ હારી બાગા અલ્યા શરમ કરો ભૂપતજી શરમ કરો લ્યા ઓવે આ કાળી ઓબળી તો હવે અમી કંટાળી ગયા છે અમી એ આપણા ગંઢિયા ખાતા છે આ કઢી તો હવે બંધ હોકી લે સોને બધા તારી 10 રૂપિયા વાળી સાથે થી લાવો છો અને કાળી બનાવી અને તમે ખોસો તમારા છોકરાને ખવડાવો છો અલ્યા કોદાળો હારી આઈટમો બનાવી ખવડાવો અલ્યા પણ હારી આઈટમ બનાવવાની શું ભલા આદમી વાહ ભાઈ વાહ અરે હરીબાનું બેસન આવ્યું છે ગોટા બનાવીને ખવડાવો છોકરાને ખમણ આવ્યું છે ખમણ બનાવીને ખવડાવો લ્યા અરે પણ હરીભાઈ બધી વાત સાચી છે પણ મને ગોટા બનાવતા આવડતા નહીં અમે મરી ગયા છે નહીં જીવતા અમને બધું આવડે છે 1 મિનિટમાં આવી કર અલ્યા હરીભાઈ અમે નહીં જીવતા હે અરે હરીભાઈ બધી વાત સાચી છે પણ એમાં બધા કટલા ચેટલા થાય છે શું કટલા થાય અરે બધું આટો બોધવાનો વળી તળવાનો લોટ એકલો ખાલી મારા પાર્લર થી લાવવાનો છે એટલે હરીભાઈ તમે વળી આ લોટ ચાલ લાયા ચા વેકતે ચાલ લાયા ચાલ લાયા પૂછવું તો પડે કે વાહ ભાઈ વાહ અલ્યા તમે પાટણ ની વાત કરો છો હે પાટણ થી ની વસ્તી અમદાવાદ થી સુરત થી આ બાજુ બધા કોઠેથી બધેથી આવી અને મારું બેસન લઈ ગઈ અને ભલા આદમી તમે મારા બાજુ મોરો છો તો તમને ખબર નહીં લ્યા એટલે ભાઈ એરા બધા અમને શોખ ને તાણે હા ચોથી કરિયાડા ઊંસા આવો પછી તમે એટલે ઘરની બહાર નીકળો તો ખબર પડે બેસન એકલું લાયા છે કોઈ બીજું લાયા છે એમ ઘણું બધું લાયો છું શું જો હરીબા બેસન હા હરીબા ખમણ હા હરીબા મરસું ઓહ હરીબા હળદર ઓહો હરીબા ધોળા જીરું વાહ ભાઈ વાહ કોઈ બાજી નહીં ના સુલ્યા અવસન તમારે જો બહાર ની જવું પડે બધું ઘેર બેઠે તમને મળી રહે આ એ હાચું પણ તો શોખીન હોય એન માટન કેમ શોખીન અમને તો બનાવતે જ આવડતું નહીં ને એમ અમે નહીં હે અમે મરી ગયા છે અમને બધું બનાવતે આવડે છે તમે બનાવવાનું બંધ કરો હવે અલ્યા શરમ કરો લ્યા એક ને એક છોકરો છે તમાર એમ તો હારું બની ખવડાવો તમે હું એમ નહીં કહેતો કે ગોટા જ ખવડાવો તમે તાર બીજું ખવડાવો લ્યો પણ હારું ખવડાવો અરે ખવડાવવાની ચોય ના નહીં હરીભાઈ મુલે એવું નહીં રાખતો હું તો ધડચેલ મોણો છું બંધ હોતી હવે ગુંજાનથી પૈસો છૂટતો નહીં તમારે આઈ ગયા છો તે હવે હરીભાઈ સાચી વાત કરું તમને શું મને ગોટા ખવડાવવામાં કોઈ વાંધો નહીં તો વાંધો ચી વાતનો છે મોટો વાંધો છે શું આપણા ઘરમાં કોઈ હારું બનાવીને ખાઈ કે છે હા કેવા શું માંગો તમે એટલે લુખવાડ્યો કોઈ ખાવા દેતી જ નહીં વાહ ભાઈ વાહ આ કેવો મોણો વાત કરી રહ્યો તો જોવો લ્યા તમે એ ભૂપતજી હા શરમ આવે છે કે તમને શાની એટલે તમને ખાવું સારું લાગે છે લ્યા ખવડાવતે સારું નહીં લાગતું એટલે ભાઈ ખવડાવવા એવું નહીં હરીભાઈ શું ખવડાવ એવું નહીં મુન ફૂમતાઈ અલ્યા જેટલી બધું ખાવાનું આયોજન કર્યું તમે બધા મારા ઓછા આયા ખાઈ જશો અને હવે તમારા ઘરની વારી આવી એટલે તમે ફળી જશો આવું ના હોય યાર અરે હરીભાઈ એનો કોઈ વાંધો નહીં પણ પછી બધું બગાડે છે એમ કોઈ બગાડ નહીં થાય આપણે કોઈને કેવું નહીં કેવી રીતના ઓઠા હોય કર 3 જણા બનાવી અને ખાઈ રહ્યો એ વાત સાચી છે તો તારી બનાવવાની જવાબદારી બધી તમારી હો હું ચોય અડું નહીં હું પહોંચી વળ્યો ભાઈ હા તો બરોબર છે ચિંતા ના કરો તો કિશન એક કામ કર હરીબાન પાર્લર થી બેસન લેતો લાવ ભૂપતજી 1 મિનિટ હા મારા જોડે એક બીજી આઈડિયા છે શું જો કિશન પાર્લર જાય ને હા અને લોટ લઈને આવતો હશે ને તો બધાને ખબર પડી જાય
હાલ્યા કે ભૂપતજી ના એ બેસન આવ્યું છે હા એ વાત સાચી અને બેસન છે બાબત ગોટા બની તારી જ આવે અને સીઝન ગોટાની જ છે હા, એક બાજુ સોમાહુ છે અને સોમાહુ જ ભજીયા થોઈ લ્યા એમણે ના થોય એ વાત સાચી છે એટલે અજેડો મોણો મેલો આદરણો તો તને મિલશે હા કિશન એક કામ કર પેલો વાલ્યાનો છોકરો રહ્યો ને ઝૂપલો ઓહો એના હાથી લાય હારું જલ્દી હો હારું અરે ભાઈ ભગવાને પૈસો આલ્યો છે તો વાપરવા રાખો સાથી બધી જવાના નહીં તમે એટલે આ પૈસા કાઢ્યા પછી આ બંધવાકી 22 રૂપિયા સી તાળી હવે મારી વાત સાંભળો તમે કોઈ ધરચેલ નહીં ભગવાને તમને ઘણું આલ્યું છે કદાચ છે ને અમારી જગ્યાએ તમે આજ ગોટા તળીને બધાને ખવાડ્યા હોત ને તો સારું લાગોત પણ અમારથી કેવરાય ની પણ કીધું છે એમ વાહ ભાઈ વાહ વર્તુ આલા સલ્યા આ કાર મુઢન જેટલું ખવરાયું છે ગાધેલાનો ગણ નહીં હોય એમ. હા અમારા તો હોય હકી રહ્યા છે. તો હું કરું તાણ હા એટલે તું તો હજુ છોકરું છે જ્ઞાન ચકડું એટલે કોમ ધંધો તો તારાથી થાય નહીં આવરી ત્યાં કાંઈ ખાલી કોમ છે બોલો થોડી શરમ કર શરમ હોય તને શરમ નહીં આવતી ઓમ થોડી કે કાકા શરમ આવતી હતી એટલે જ મેં કોઈ તમને કીધું નહીં આ હેચકો કમ્પ્લીટ હતો બરોબર તો તમે તોડી નાખ્યું મેં તમને કોઈ કીધું તેમ કે મને શરમ આવતી હતી નહીં કરતો તો તું કોમ ધંધો કરતો નહીં આખો દાડો ઘેર પડ્યો રહીશી અને ઓ મોટા મારીશી ઓ મોટા મારીશી એ રીતે શરમ નહીં આવતી કે હું કમાઈને થોડા રૂપિયા ઘેર આલું મારા નસીબમાં કોઈ નહીં કાકા હા મારા નસીબમાં ખાલી કોકરોચ છે બીજું કોઈ નહીં મજૂરી લસી જ નહીં જેમ કે હું જોકણ મજૂરી કરવા જાઉં જોકણ હું નોકરી કરવા જાઉં એ કરતી મને શેઠ ગાડી મેલી હા એટલે કાઢીને મેલે કે તને મજૂરી કરતા જોર આવે છે કોણ રાખે તને બેઠો બેઠો પગાર કોણ હાલે તને તેવા કાકા એમાં મારો વક છે શેઠ નો વક છે ના વક મારો છે તારોય નહીં કે શેઠનોય નહીં મારો વક એ છે કોમ છે બોલો ને કાકા તને નાનપણથી લાડે ના ચડાયો હોત ને કોમ બોલો કોમ કોઈ ફરક નહીં પડે મને કશું ફરક નહીં પડતો ભાઈ જો 5 રૂપિયાનું તેલ 5 રૂપિયાના બટાકા 5 રૂપિયાનું મરચું અને 5 રૂપિયાની મેઠાની થેલી લાવજે મને ખબર હતી કે તને યાદ નહીં રહે કારણ કે તારામાં મગજ જ નહીં તને ભણવાનું યાદ નહીં રહ્યું તો પછી આરી 4 વસ્તુ ચોથી યાદ રહે 5 રૂપિયાના બટાકા 5 રૂપિયાનું તેલ 5 રૂપિયાનું મરચું અને 5 રૂપિયાની મેઠાની થેલી લે કાકા હું હળીએ સડાવો યાર તમે 20 રૂપિયા તો આખું હટાઈને મંગાવશો પછી હા 5 રૂપિયાનું મેઠું 5 રૂપિયાની હળદર નવું આ બધું મરચું 5 રૂપિયાનું હળદર નહીં મરચું પણ કાકા 20 રૂપિયા ના હોય યાર ચી વાત કરો તમે શરમ આવે મને દુકાન માંગતે આવું બધું કેટલા હોય ના 20 રૂપિયા ખાલી એકલું મરચું મંગાવવું હોય તો કહો તો લેતા આવું બાકી 5 રૂપિયા હું કશું લેવા જવાનો નહીં 5000 આલુ પછી તો આવશે ને હા ઓય હા તો ઉપર હું લાવું કાકા 1 રૂપિયો લાપો નહીં અત્યારે ખાવાનું છે કે નહીં ખાવાનું ખાવાનું જો આ 10 રૂપિયાનું ચવાણાનું પેકેટ લાયો અને 10 રૂપિયાનું પીઝા આવ્યો એટલે પૂરું હોય આખો દાડો પૂછે કુટાય તું પણ પેલો ટીનને મને બોલ બોલ કરાવ પછી કે 5 રૂપિયા તો કે તમે જપલો લઈ જાઓ કે હા તો એટલે તમે ગલા સાલી છે તાણી જાહેર કાકા શરમ ના રાખવાની હોય લે તાણી 5 રૂપિયાનું મીઠું 5 રૂપિયાનું મરચું 5 રૂપિયાનું તેલ અને 5 ના બટાકા આપણે તને શું કરવા છે એક બટાકું આવશે તો બીજું કોની રેડશે મોય સાહેબ કષ્ટી વેઠવી પડે અમે ઘણી કષ્ટી વેઠી છે ઓય રૂપિયાનું લાવતા રૂપિયામાં તો 4-5 ની વસ્તુ લાવતા પેલો પેલા કાકા એનો જમાનો જતો રહ્યો હવે દઈશું જોયું છે દઈશું નહીં જોઈ કોઈ 25 પૈસા જોયા છે હા પણ કાકા ઓના જોયા છે ઓનો કને કહેવાય કાકા એ બધું નહીં કહેતા? જૂના જમાનામાં ચાલતું તો હવે એ બધું નહીં ચાલતું કાકા નહીં કહેતા કે ઓનામાં તો બે ઓનાય નહીં એટલે તમારામાં જ બે વાના નહીં જલ્દી દા ઓ તમારો ભલો થાય તમારો અલ્યા સોમાહાના પત્ર પર શું કરવા સડ્યા છે જગતજી હા બાપુજી એટલે કોઈ હંતાડ્યું છે ઘડિયાની ના તો પછી શું ગાળા સડી ગયા છો અરે બાપુજી આ પત્ર મને હેરાન કરી છે એટલે સડ્યો છું પત્ર હેરાન કરે છે તો પછી કઈ રીતના અરે બાપુજી વરસાદ આવે ને એટલે ઘરમાં પાણી પડે છે એટલે જોવા સડ્યો તો કે ચીવ પત્ર ફૂટી ગયું છે તમારું ભલું થાય તમારું તમારા જેવા પનોતી પત્ર ઉપર પહેલથી સડી જાય છે ને એટલા જ વરસાદ નહીં થવા દેતા અરે પણ
ચાર ટેપો પડ્યા નહીં, એક ઉપર પતરા ઉપર સડ્યા નહીં. અલ્યા જો ખાધું છે તો ફોડી નાખજો. તમારું ઊંટ જેવડું શરીર છે. એટલે ખાલી જોતો જ તો હા? જોતો તો ખાલી સોના મોના હેઠા ઉતરો. પડશો તો ઘર વચ્ચે પડશો હમણે. હેજી પતરાનો વિશ્વાસ ના કરો બરા. પતરું ઓથવાનું છે પછી નીચે ઉતરવાનું છે મારે હા? તાણી આ પડ્યું મારે ખોવાનું પતરું પડ્યું લઈ દો તમે તારે હેડો. એ ફૂટેલું છે એવું નથી જોતું મારે. હા? એમ તો નવું લેતા આવ્યો હું બજારથી. તમે નવું લાવશો? તાણી પૈસા નહીં ખાતા? એટલે પૈસા પણ તમે આલશો પૈસા મને? તો પછી આવી રીતના ઠીકડા ના મારતા હોય ભલા આદમી. એક નંબરના કંજૂસ છો. અરે મફુજી આ તો સમયની વાત છે. થોડી શાંતિ રાખો તમે. આ પત્ર બધું કાઢી નાખવાનું છે, ધાબુ ભરવાનું છે વાયકડ. ધાબુ ભરશો તમે? ઓય હાલ તો તમારું પેટ ભરો. બસ હવે હે જેવા થયા છો? હા એટલે મારા ઘરનું ખાઈ છો છું હું. તો પછી વજન તમારો વધારશે ને પત્ર ના ખમે. એટલે એટલે કાતો દોરીઓ ભઈ જાય ને ભોય પડતા થાઓ. 6 મહિનાનો ખાટલા ભેળા થાઓ. એટલે મફુજી મારે મગજ છે હો. હા. દોરિયા ઉપર ઉભો છું, દોરિયા ઉપર. ઉતરી દો હેડો. આ તાણ વરસાદ આપજો, બીજી વાત છોડો. આ તમને વરસાદની જ પડી છે બસ. તાણ બે વાદળો ખડકાણા નહીં, કુપે સડી નહીં જાય. હા હું ઉતરું છું નક્કી કરીને હો. હા એટલે ભગવાને પાછા પડે છે કે ખેગારજી ને પતું ફૂટી ગયેલું છે. હું હવે ચો વરહું એટલે વરસાદ ને વરહવા જોઈએ એમ. ઉતરો. હા અને પતું ના હોય તો મારું હાથું પડ્યું છે લઈ દો. ના ના એમ તો હું ગમે તે રસ્તો કાઢી નાખજો હો. ઓવે છોકરા ના પલળતા આમ નહીં પલળવા દે. તમારા પાડો મારા સામે હારું હવે. હો આવજો રે અડધી રાતે અમારા ઘેર ખાટલા લઈને તમે તાર. અરે તમારે પતરા વાળું છે કે જો ધાબુ ભરેલું છે? ફૂટેલો તો નહીં કી વાત કરો છો? સોના મોના હેજી વેજી પલળેલો પત્ર છે. એક આટું ફૂટી જાય તો નહોતું કરશો. ઓ હડો ચોરન સાડ્યા હતા. બસ હે બસ આ વાયર નહીં દેખાતો ટુકડો. વાયર તો શેટો છે પણ. તમારું શરીર ઊંટ જેવડું છે. કદાચ તમારી ભાગડી અડી જાય તો હે શું થાય કો? નહોતું થાય કે ના થાય? હવે કોઈ હે હવે હા હવે બરાબર છે. ઉતરી દો. આ ઉતરું ફેર છું. વાયર થી લાઈટ ના એટલા વિશ્વાસ ના કરો રે. હારું હો આભાર તમારો હા એમ હો. શીખો અમારા જોડેથી. હા આ લાઈટ છે કોઈના બાની હકી નહીં થાતી. વાત સાચી છે. ઓય ઉતરી દો. એ શું લાયો? આ તો ભજ્જે બનાવવાનો લોટ લાવ્યો. લોટ લાયો એમ? વાહ બતાવજે. ના મને ના પાડી છી? હા? તારો બાપ મને ના નહીં પાડી કે તું ના પાડી છી? ઓશો ના ઘટ ને કમળો ઓશો ફૂડી નાખ્યો ઓએ. લાય આયા છી. अबे तेरे नाम का कुत्ता पालू हरी? अलिया तारी अरे चाना पैकेट ઉપર હતો અને ગોટાના પેકેટ ઉપર ક્યાં નહીં આવ્યો? હા તારું ભલું થાય તારું. અરે બાપ પ્રીમી આવું લઈશું છે. પ્રીમિયમ હા પ્રીમિયમ ગોટા બેસન સ્વાદ એવો કે ચાહત બની જાહો. વાહ ભાઈ વાહ. તરી તો જોણે કરતા નહીં લ્યા. કને લાયો આ? હા કને લાયો? આ તો પેલા ખેગર કાકાનું. ખેગાર. વાહ ભાઈ વાહ. બીજાના ઘેર ગમે તે ખાવાનું હોય તો આખા મુઠે આવી અને અડધા ઉપર ખાઈ જાય છે અને આજ હીરો ગોટા બનાવે છે એમ ને? ખેગારજીનું છે ને? ઓવા મોબાઈલ. હવે આપણે બે રસ્તા મળ્યા નહીં એ ખેગારને નાખ્યા તો આપણે બે તોણે મળ્યા જ નહીં. બરોબર હારું હમણાં ઘડીક રહી અને હું તમને 5 રૂપિયા આલું. હારું બરોબર નોમ ના લેતો ખાલી હું. એ હા જા ખા. ખેગાર તું ગોટા ખા. હવે તને અમે ખાવા દ્યો. લેટવા લો બોલેલા આઈ ગયો. ઓવા કેટલા પૈસા વધ્યા? શૂટર વખતે પાર્લર પડે. લ્યા હરીભાઈ ભલા આદમી પાર્લરો છૂટા પૈસા તો રાખો લ્યા. તમારા પૈસા લઈને નાહી દીધું હું. ઓય એટલે મેં એવું નહીં કીધું. હું વાતના જઈને લેતા આવ્યો હો. હા તો લઈ જાજો ભાઈ. હા અને થોડા ગોટા ખવડાવજો હો. તારે છે ને ગોટા ખાવાથી લે. ખવડાવજો ને હું તો બધા ખાઈ જાઉં. આપડા બીવરાવે છે. હારું જા તૈયાર થાય ને એટલે કિશનના હાથમાં મેલું જા. ઉપર હારું ઉપર બેઠી. ખરેખર આર્યો એના બાપ જેવો ને જેવો છે હો હરીભાઈ. ચાલ વાલીઓ આવત છે એટલે જૂઠો. હા શું તાણે લે ફૂમચાઈ. ખરેખર આર્યો આખું કટુ લાવ્યો છે બટાકાનું આમ પડે બધા બગડી જાય છે
પણ એમ નહીં થાતું કે વાઘા નાલું એમ આ મારે 5 રૂપિયાને મંગાવવા ના પડી. શું છે બગડી ગયા છે. મને ખબર છે કે બગડી ગયા છે. અચ્છા પણ શું છે? કોઈ દાડો તને એવું થયું અડધું કટું બગડી ગયું હશે બટાકાનું, ઓય પણ એવું થયું કે આમાંથી કિલો 2 કિલો હું વાઘા ના લઈ આવું. શું કરવા આલું? તમે મને ચટણી બનાવો તો કોઈ દાડો આલો છો લ્યા? આલો છો કોઈ દાડો? એટલે તમે તો રોજ હાને પડ્યા હતા, રોજ તો કોઈ ના હાલે. આ તો બચાણી અમારે મફત નહીં આવતું. ઓય જા સોના મને ધક્કા. અત્યારે મેં 5 રૂપિયાના મંગાયો. 5 રૂપિયા બેટા ઓય કેટલા આયા? હા કેટલા આયા? 2 બટાકા આયા તો કરી ખાઈ જાઉં તું કે કરી ખાઈ બીજું શું થાય આનું? એટલે ભિખારી તું એ દોત કાઢ્યા નહીં. હા કેમ? આ કોઈ તું પૈસા ખર્ચી નહીં લાયો. પેલા હગન બાપડા શરમો નાખી અને આખું કટુ ગાડી નાખી દીધું તે દાડ. ઓય બોલાવા જતા એમો. હા એટલે એ હગાને ને મારે હારી વધારે છે તમને. એટલે તે બટાકાના કટાનું કીધું ને એટલે હગાની શકલ જોયા જેવી થઈ હતી. હા એને કટુ કાઢીને આલ્યું તું ને એ અમે બધા તાકી રહ્યા હતા મોઢા હોમું. તે કેટલું કાઠું પડ્યું છે. એટલે હું એ કહું છું અમે તું શું કહોય? તું જો ખેતી કરે છે તાણી ઈકણથી હેડ્યો તો 10 રૂપિયા છોકરાના હાથમાં નતા આલ્યા તે. એ બધો રિવાજ હું નહીં રાખતો. જાજો તારે તમે આ શાના માટે એમ કહેજો? કોમથી આવ્યો તો શું કામથી? એક આઈટમ ખાવા લઈ જાવ તન, પણ હવે નહીં લઈ જાવ. જા ચોકન નહીં લઈ જાવ. કોકી યાર કોકી હા? હે શું ખાવાનું? કશું કાચું નહીં હવારનું. ખાવાની વાત વાપરે છે ને એટલે તો ખરેખર તમને ખબર છે ને કે ખાવાની વાત આવે ને એટલે હું કુવામાં પડું. ખબર છે ને? ગોટા ખાવા છે એટલે તમારી તો તાકાત નહીં ખવડાવવાની. ખાતા ના બધા પથરા ખાજે. એમ નહીં. પણ કો તો ખરી એટલે એક જગ્યાએ ગોટા ખાવા જવાનું છે પણ આમંત્રણ આલ્યું નહીં. આમંત્રણ વગર તો તોય ના આવું. હાલ આવશે હમણાં લેટવો હાલ આવશે. આમંત્રણ વગર તોય ના આવું. સારું તાણ આમંત્રણ ની વાત જોઈને બેહી રહેજે. જા પગે ના મેલું વાખાઈ પગે ના હા મેલું. એટલે હવે છે ને આમંત્રણ ની વાત જોઈને તું બેહી રહેજે બસ. એટલે એમ નહીં તમે આયા એટલે હું છું. આમંત્રણ ના આલ્યું તમે? એટલે હેડ ન વાંચી દોત આમંત્રણ ના આલ્યું? ડાબડી મુઠા તાણી પેલા ખેગારિયાના ઘેર ગોટા છે. ખેગાડીએ ના કે ઓવે આપણે ગમે તે આઈટમ હારી બનાવે ખાવા તો ખેગારીઓ તરત નહીં ખાવા ઉડ્યો આવતો. તરત આવે છે ને આપણે ખાવાય નહીં દેતો. હા તો પછી આજ ગોટા હીરો બનાવે છે તો પછી આપણે એને ખાવા દેવો હોય? ના ખાવા જેવું હા. કાયદેસર ના ખાવા જેવું. હડો આ તો એને તો કીધું નતું. આ તો પેલું વાલિયાનું છોકરું લઈને જતું તું ને તાણી મેં પૂછ્યું. એવું એમ બાયરો બાયર ખબર પડી છે ને? હા. પણ મેલવા નહીં. હડો હા. અરે ભાઈ ગોળ હો ગોળ. શાંતિ રાખો ભાઈ. મન મારી રીતે ફોન કરવા જોઈએ યાર. હારું લે ભાઈ. દાદી ના હો. ની દાદી. ઓબજી. હા. એ મોસમ ને બેહી જજો. એટલે પણ જોવા તો જો અમે શીખ. કોઈ શીખવું નહીં તમારે. આયા છો શીખવા. ભાઈ ઉતાર દે. તેલ વધારે ગરમ છે એક ઘણું ઉતારજો એમ. મન ખબર છે ચાણી ઉતારવા ચાણી ના ઉતારવા. ડાબડી મોટા મને ખબર છે મેક નહીં આવતી. હવે ઓવર એક્ટિંગ ના કર પેલા ચેટાની ઘોડી. અંતર હું મેક જ ગોતું છું. હા એટલે આપડા જેવો ચકરી નહીં ખેગાર. બીજાના ઘેર આવીને ખાઈ જાતો હોય એ માણસ કેટલો ઊંચાર હોય. એટલે શું કર્યું છે વાયની? ગોટા તો મેક વગર ના બનાય. અલ્યા ગોટા તૈયાર કરી નાખ્યા છે અને મેક ના આવે ને એ માટે ઉપર લુગડું ટોચી દીધું છે. ઓવે પણ આપણે લુકડું તરત લઈ રહ્યો. હા બીજું જોયું તમે? બીજું જોયું તમે? જોયું પાલક ના પત્તા નહીં. એ વેણી વેણી નાર્યો નાશ્યાયો છે. ઓવે કોથમીર ને પત્તા નહીં. પણ ખાવા એટલે ખાવા. ઓવે અલ્યા તારી ઓને તો ઘરમાં ચૂલો રાખ્યો નહીં, સગડી રાખી નહીં કે ગેસનો બાટલો રાખ્યો નહીં. નક્કી આરો ગોટા બનાવી અને ચોક જતો રહેલો છે અને બધું હંતાડી દીધેલું છે. હું તે હે આ કેટલો ઊંચાર છે. એને ગોટાનો લોટ લેવા બીજા છોકરાને મેલ્યો હોય એટલે વિચાર કરો કે કેટલું મગજ દોડાયું છે. એટલે ગોટા એનો વાકણ બેસી ખાઈ જ ના. એમ ગોળો ખાઈ જાય તાણી.
કશું નહીં આવે તૂટીને બટકાઈ જાય ની તો આપણા હાથમાં કોઈ નહીં આવે વાકઈ એકલો ખાઈ જાય ની તો એને છે ને હું ગોઠિયા ખાય એવા દોત નહીં રાખું તાણી બધાને ઘેર આવીને ખાઈ જાય છે હા પણ તોય આપણાથી કોઈ નહીં થાય હેડો સુખ શાંતિ હાડો એમ થોડું જવાનું હોય ખેગર એ ખેગરજી નહીં આવે એવી રીતના નહીં આવે ખેગરજી તાણી એ ખેગરજી નહીં આવે યાર હા ફૂમતાઈ એ વાગઈ અલ્યા નકલી છે લ્યા મને લાગ્યું તું હા નકલી છે નકલી પકડ્યો ચમ ભૂલા પડ્યા છો મારા ઘેર એટલે તું પેલા ને મગજ જોયું એનું મગજ જોયું ગોટા બનાવી ને પતરા ઉપર ચડી ગયો છે જોયું મગજ ખાઈ ગયો હશે હે આવી રીતના અમે કોઈ દાડો દગો રાખ્યો નહીં આજે નહીં ચડી ગયા કોઈ દાડો ખાવાનું પાડી ન એટલે તમારા ત્રાસથી સડી ગયો છું લ્યા બોલે આ ફૂમતાઈ હે પટી ગયું બધું પટી ગયું આવું બધું પટી ગયું કશો હતો ની ખેગાજી વાળા ચેલે વાળો અને પછી ગારો ગારો બારો કશું નહીં જેટલી ગળા એ ગોટા ની ખવારે ને એટલી ગળા એના ઘરમાંથી જવું નહીં ઉરે લે ગોટા લાય એ ગોટા લાય એક શરમ આપી જોવે માય કાંગલી બીજાના ઘેર ખાવું સારું લાગે છે તાણી બીજાના ઘેર તો આખા બુઢે ખવાય તું તાણી દિવાળી હોય તો ઘેર ફરી છે પૂરીઓ ભજ્જે ખાવા હા અલ્યા પણ બેસતા વર્ષના દાડા ઘેર ફરી છે મીઠાઈ ખાવા અલ્યા ખાના ગોટાની વાત કરો છો હોળીના તમે દાડા ઘેર ફરી છે તું ધોણીને ખજૂર ખાવા એ ઉતરેણના દાડા ઘેર ફરી છે તું તલ પાપડી ખાવા થોડી કઈ શરમ નહીં આવતી તન અલ્યા મારા ભાઈ હું ગોટા નહીં એ ખાતો બધું કશું નહીં ખાતા મારા ભાઈ કોઈ નહીં ઉતર ન્યા છો તું ગળાની ચોગન કે હવાની ચોગન છે એ ગોટા લઈ જાય આ ઉછું લે યાર ચોદા હે તાણી નમતી નહીં હાલવાની ભમાવું ઓય નો ભમાવું તમને તો ખાલી ના પાડવા દે ઓય જુઓ તમે ઓય એટલે પહેલા નહીં પમાવો કેમ ઓય શાંતિ રાખો તમે હીરો મશ્કરી કરતો હોય તો હંતાડી ઓય ના તાણી એમ ડાયરેક્ટ ના બગાડાય બગાડાય નહીં ગોટા ફરી વાત કરો તમે કે ગોટા લાવો ભજ્ય પણ હાના ગોટા યાર ઓહો એટલે અમે તો ચકરી છે અમને તો કોઈ ખબર જ નહીં તમે એકલા જ ઉંચાર છો કેમ કે તમે ગોટાનો લોટ લેવાય બીજા છોકરાને મેલ્યો તો હા એ લાવો ગોટા લાવો તમે હડો એ ખેગારજી કોઈ વાત અમે માનવાના નહીં ગોટા લાવો કારણ કે અમારું ઘણું ખાઈ ગયા તમે એટલે તમારું મગજ તો ઠેકાણે હેક નહીં લે ઠેકાણે જ છે વાયકાણે જ છે નહીં ઠેકાણે લે અહીં તાણી તાણી અટી ગયું છે બે એનું એ ગોટા લાય તું ગોટા લાય ગરમી ના કરતો તને કહું હું અરે પ્રેમ છે અરે ખબર પ્રેમ છે લડવા નહીં આવ્યો હું ગોટા ખાવા આવ્યો છું અરે પણ ગોટાની વાતમાં હું લગીને જોડતો નહીં યાર તમે શું કહેવા માંગો છો મને ખબર નહીં કોઈ જૂઠું બોલે નહીં તું જૂઠું બોલે નહીં વટાઈ જાય એટલે કે ઘરમાં તો ખંતાડે વચ્ચે જાઉં જ નહીં મતો લે જાઉં જ નહીં જા લે જાઉં જ નહીં એટલે કરે તમને કને કીધું મારા ઘેર ગોટા બનાવ્યા પેલા વાલિયાના છોકરાને ગોટાનો લોટ લેવા કને મેલ્યો તો અમે મેલ્યો તો એ અલ્યા ગળા નિશોગન યાર મેં નહીં મેલ્યો મારા છોકરા નિશોગન હીરો લોટ લઈને આવતો તો મેં એને પૂછ્યું મેં કીધું કને મંગાયા આ પેકેટ એટલે કે ખેગારજીએ એટલે ફૂમતા કાકા મારા છોકરા નિશોગન મેં નહીં મેલ્યો યાર ફેરથી ખાજો અલ્યા મારા છોકરાની શોગન મેં ગોટાનો લોટ મંગાયો નહીં કે મારા ઘેર ગોટા બનાયા નહીં તો પછી એ છોકરે મસ્કરી કરી મારું નામ તો મારા- મસ્કરી ના કરે એના હાથમાં ગોટાનો લોટ હતો હતો પેકેટ હતા જોયા મેં હાથમાં પકડીને જોયા છે તો પછી કોણ હશે આરી ફૂમતાઈ અલ્યા ગમે તે હોય યાર મારું નામ તમે લીધું ને ખેગારજી હા હવે તમે છૂટા પણ આ વાતમાં ઉતરવું પડશે કે આર્યા જૂઠના પાછળ સાચી હકીકત શું છે એ અને મેન વાત એની કે આ ગોટા બને છે ચોકન અને છોકરું કોઈ દાડો જૂઠું બોલે નહીં તો છોકરાને જૂઠું બોલવા મજબૂર કને કર્યું હા મારું 500 પાટણ હા